હેલો એવરીવન, સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં. તો કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં છો, મોજમાં હશો અને આનંદમાં હશો. તો કાલથી જે શ્રાવણ મહિનો ચાલુ થાય છે, તો બધાને શ્રાવણ મહિનાની શુભકામના. મહાદેવના આશીર્વાદ બધા ઉપર બન્યા રહે. આજે વાતાવરણ ખરેખર બહુ સરસ છે. અમારે અહીંયા વરસાદ પણ નથી પડતો. તો મને થયું કે ચાલો આપણે સરસ મજાનું નાનું વોકિંગ કરીએ. તો બસ નાનું વોકિંગ કરવા જાઉં છું, એનો એક સરસ મજાનો વિડીયો બનાવી લીધો છે. તો મને થયું ચાલો મારી સાથે તમે પણ અમારી સાથે વોકિંગ કરો. ગાર્ડનમાં જ જવાની છું વોકિંગ કરવા માટે, બહુ દૂર જવાની નથી હું. અને જેમ સ્વેટર પહેરીને અમે બહાર આવ્યા એટલે એટમને પણ બહાર ફરવા જવાનું બહુ ગમે છે. તો મેં અને વૃંદાએ સ્વેટર પહેરી દીધું છે, કારણ કે પવન બહુ છે અને પવન વધારે હોય તો શરદી થઈ જવાની ખૂબ શક્યતાઓ હોય છે. અને એનું પણ સ્વેટર અમે કાઢી લીધું છે કે એ પણ બીમાર થાય નહીં. એને સ્વેટર પહેરાવા ગઈ પણ એ પહેરતો નહોતો મારાથી સ્વેટર. ખૂબ હેરાન કરી મને સ્વેટર ના પહેરવા માટે થઈને, કારણ કે પહેલાં મેં સ્વેટર પહેરી લીધું હતું, શાયદ એટલે હોઈ શકે. ટોયસ લઈને તૈયાર થઈ ગયો ફરવા માટે. ફરવા જવું છે ટોયસ લઈને, પણ સ્વેટર પહેરાયા વગર તો બહાર જવાય એવું હતું નહીં. ખૂબ પવન બહુ હતો એના લીધે. પછી મેં બોલાયો ગેટમેનને કે થોડી હેલ્પ કરી દે મને. હરી હોય તો પહેરાવી દે, પણ મારાથી તો ન પહેર્યું સ્વેટર. પછી મેં એને કહ્યું તો બહુ મહેનત પછી, તમે જુઓ હવે શાંતિથી કે કેટલી મહેનત પછી એણે સ્વેટર પહેર્યું. બસ એને બહાર જવું છે પણ સ્વેટર પહેર્યા વગર. જો તમે જોઈ શકો છો કેટલો આનંદિત થઈ ગયો છે બહાર ફરવા જવા માટે. ખૂબ કાલાવાલા કર્યા પછી ભાઈ સાહેબે સ્વેટર પહેરી લીધું. પણ તમે જોઈ શકો છો કેટલું નાના બાળકની જેમ એને પણ સાચવવું પડે છે. સેમ નાનું બાળક હોય એ રીતના ટ્રીટ કરવું પડે, ગુસ્સો ના કરાય, આનંદથી એને રાખવું પડે. તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે સ્વેટર હવે પહેરવાનું કર્યું છે, કારણ કે પછી અમે બોલ્યા કે જો તું સ્વેટર નહીં પહેરું તો અમે તને બહાર ફરવા નહીં લઈ જઈએ. ત્યાર પછી એણે સ્વેટર પહેર્યું. છે ને નાનું બાળક જેવું. અબોલ પ્રાણીનામાં પણ કેટલું પ્રેમ ભાવ હોય કે એને ખબર પડે કે આ મને કેર કરે છે, કે મને સાચવે છે. અબોલ પ્રાણીમાં પણ કેટલો પ્રેમ ભાવ હોય છે. અને ઓફકોર્સ બટકું તો ભરે જ છે, એટલે બીક તો બધાને લાગે છે. એમનું બે કામ છે, ખુશમાં હોય તોય બટકું ભરે અને ગુસ્સામાં હોય તો ભરે જ. બસ પછી તો એટમે સ્વેટર સરસ મજાનું પહેરી લીધું છે. ખાવાનું અમે આપ્યું પણ એને અત્યારે ખાવું નહોતું. બસ એને બહાર જવું હતું. એને ખબર હતી કે બહાર જવાનું છે એટલે એને ખાવું નહોતું. પછી મેં કહ્યું વૃંદાને કે ચાલ હમણાં નથી ખવડાવવું, સાંજે એને ખવડાવીશું. વોકિંગ કરીને આવશે એટલે પાછો ખાશે. પછી અમે નીકળ્યા ફરવા માટે. જો અને બીજો જે બ્રાયન આવ્યો તો બ્રાયનને જોઈને તો બહુ જ ગુસ્સે થયું. એ ખબર નહીં કેમ બ્રાયનથી એ બહુ ગુસ્સે થાય છે.
બ્રાયન એને અકરાવે છે બહુ, એટલે એનાથી બહુ જ ગુસ્સો કરે છે એ. અને ટોઈસ એનું પ્રિય છે, એ ટોઈસ તો એ કોઈને આપે નહીં, અને બ્રાયન હંમેશા એનું ટોઈસ લઈ લે એટલે એને બહુ ગુસ્સો અપાવે છે. જો ટોઈસ માગે છે પણ એને ટોઈસ આપવું નથી. એને ગેટની બહાર જવાનું બહુ ગમે છે, પણ અમે હજુ ગેટની બહાર એને લઈ નથી ગયા. અમે વોકિંગ કરવા નીકળ્યા છીએ, પણ બસ એને બસ ઊભું રહેવું છે અને ફરવું છે, ઊભું રહેવું છે અને ફરવું છે. અને ગેટની બહાર એની નજર છે, ગેટ ખુલ્લો છે એટલે ગેટની બહાર નજર છે કે એને ગેટની બહાર જવું છે. એને આજે ટોઈસ નથી રમવું. પછી અમે ચાલ્યા ગાર્ડનમાં કે મોટું એક સરસ મજાનું રાઉન્ડ મરાઈને એને લાવીએ પાછા. બધી જગ્યાએ એને જોવું હોય, ફરવું હોય, રમવું હોય. જો અહીંયા આ તો એને બહુ ફેવરેટ જગ્યા છે. ઉપર ચડી ગયું સરસ રીતે, એને ગમે છે. આ પગથિયા નથી પણ સ્લાઇડિંગ જેવું લાગે એટલે એને મજા આવે છે અહીંયા. બસ અહીંયા 2-3 વાર ચડ ઉતર કરે એટલે એને બહુ મજા આવે છે. મેં કહ્યું કે ચાલ હવે ઘરે. સરસ મજાનું નાનું વોકિંગ તો અમારે થઈ ગયું. મેં વૃંદા અને એટમે સરસ મજાનું નાનું વોકિંગ કર્યું. ખૂબ મજા આવી અમને. મને આશા છે કે તમને પણ આ વિડીયો જોઈને મજા આવી હશે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. એનું રમકડું ભૂલી ગયું હતું એટલે એ રમકડું લેવા પાછું આવ્યું હતું. પણ આજે એનું રમકડું એને નથી જોઈતું. મેં કહ્યું રહેવા દે, વાંધો નહીં, ભલે રહ્યું અહીંયા આગળ બીજું લઈ જશે કૂતરું. બે 3 વાર એને કહ્યું કે રમકડું તારું લઈ લે. જો પડ્યું છે ને, પણ એને લેવું નથી. અને ઘરે જતા રહીશું પછી એને રમકડું યાદ આવશે, પછી લેવા પાછું આવશે. મસ્તી બહુ કરવા જોઈએ છે અને મસ્તી બહુ કરવી હોય. આને જોઈને તો બહુ જ અકરાય છે. જો એણે ટોઈસ લીધું એટલે હવે એ ટોઈસ ઘરે લઈ જશે. હવે તમે જોઈ શકો છો કે એ ટોઈસ લેવા માટે કેટલું
કૂદાકૂદ કરે છે અને પછી હવે સીધું ઘરે લઈ જશે ટોઈસ. કોક લેવું ના જોઈએ, એનું ટોઈસ ગમે ત્યાં પડ્યું હોય તો ચાલે, પણ જો કોક અડે એ એને જરાય નથી ગમતું. બસ આ અડ્યું એટલે હવે ટોઈસ ઘરે પહોંચી જશે. બસ હવે ઘરે લઈને સીધું ઘરે, હવે એની જે જગ્યા રોજ અમે બાંધીએ છીએ ને ત્યાં આગળ મૂકી દેશે. સરસ. કોક ના અડવું જોઈએ બસ એનું ટોઈસ. બાકી આખા ગાર્ડનમાં ગમે ત્યાં પડ્યું હોય કોઈ ચિંતા નહીં. બસ હવે અહીંયા મૂકી દેશે. જોજો, જો બસ કોક અડે એટલે મનમાં ભાઈને ઝેર આવી જાય કે હવે કોક મારું રમકડું ના રમવું જોઈએ. તો કેવું લાગ્યું તમને અમારો વિડીયો? અને સરસ મજાનું નાનું વોકિંગ કરીને અમે આવ્યા જ છીએ. વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને શ્રાવણ મહિનાની કાલે શ્રાવણ મહિનો ચાલુ થાય છે, તો શ્રાવણ મહિનાની બધાને શુભકામનાઓ. સરસ મજાનું હવે બેસી ગયું છે, થોડી વારમાં ખાઈ લેશે. બાય બાય.